સુરતના માન દરવાજા રીડેવલપમેન્ટ મામલે હવે અસરગ્રસ્તોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ભાડા ચૂકવણીમાં વિલંબ અને પાત્રતા પત્રની પ્રક્રિયા અટકાવતા અસરગ્રસ્તોએ લીંબાદ ઝોન કચેરી ખાતે મોરચો માંડી વિરોધ નોંધાવ્યો હતો. સુરતના માન દરવાજા રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ હેઠળ અસરગ્રસ્તોને ભાડું ચૂકવવાની પ્રક્રિયામાં વિલંબ થતો લોકો મુશ્કેલીમાં મુકાયા છે. અસરગ્રસ્તોના જણાવ્યા મુજબ જુલાઈ 2025 બાદ તમામ લોકોને નિયમિત ભાડું ચૂકવવાની ખાતરી આપવામાં આવી હતી, પરંતુ હાલ માંડ 30% લોકોને જ ભાડું મળી રહ્યું હોવાનું સામે આવ્યું છે. જે લોકોને ભાડું મળે છે તેમાં પણ સતત વિલંબ થતો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. અસરગ્રસ્તોના કહેવા મુજબ ઝોન કક્ષાએ પાત્રતા પત્રો પર સહી ન થતા અને એગ્રીમેન્ટ નોટરીની પ્રક્રિયા અધૂરી રહેતા ભાડાની ફાઇલો પેન્ડિંગ છે. આ રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ હેઠળ 1300 થી વધુ ફ્લેટોનો સમાવેશ થાય છે. ગોકળ ગતિએ ચાલતી કામગીરીને લઈને અસરગ્રસ્તોમાં ભારે રોષ જોવા મળ્યો હતો, જેના વિરોધમાં અસરગ્રસ્તોએ લીંબાદ ઝોન કચેરી ખાતે મોરચો માંડી રજૂઆત કરી હતી. અસરગ્રસ્તોની રજૂઆત બાદ ઝોનના ડેપ્યુટી ચીફ દ્વારા પેન્ડિંગ ફાઇલો ઝડપથી આગળ ધપાવવાની ખાતરી આપવામાં આવી. આ સમગ્ર મામલે કોંગ્રેસ નેતા અસલમ સાયકલવાળાએ પણ અસરગ્રસ્તોની તરફેણમાં રજૂઆત કરી હતી. આજ રોજ માન દરવાજા ટેનામેન્ટ રીડેવલપમેન્ટ પ્રોજેક્ટ હેઠળ જે પાત્રતા પત્ર ધરાવી શકે એવા ફ્લેટ હોલ્ડરો દ્વારા સુરત મહાનગરપાલિકાના લીંબાયત ઝોન ખાતે મોટી સંખ્યામાં જેને રજૂઆત કરવામાં આવી. રજૂઆતનો મુખ્ય મુદ્દો એ છે કે જુલાઈ 2025 થી એનું માસિક ભાડું શરૂ થવાનું તો એગ્રીમેન્ટ થયા પછી, પરંતુ દુઃખ સાથે કહેવું પડે છે કે 1312 ફ્લેટ ધારકો ધરાવતી આ માન દરવાજા ટેનામેન્ટમાં હજુ સુધી માંડ 30% ફ્લેટ ધારકોને એનું ભાડું મળવાનું શરૂ થયું છે અને એ પણ ભાડું સમયસર મળતું નથી. અને પાત્રતા પત્ર માટે પણ લીંબાયત ઝોનનો વહીવટી પ્રક્રિયા જે કરવાની હોય એ બિલકુલ ગોકળગાય ગતિએ ચાલે છે. જે ફ્લેટ ધારકો છે બિલ્ડરની ઓફિસે જાય તો બિલ્ડર કહે કે ભાઈ તમારી ફાઇલ નોટરીમાં ગઈ છે, એગ્રીમેન્ટ થવાનું બાકી છે, અને પછી કે લીંબાયત ઝોનમાં ગઈ છે. એટલે આજ રોજ અમે બધા મોટી સંખ્યામાં અલેટ હિમ્મર અને બીજા સ્થાનિક યુવાનોની ટીમ સાથે રજૂઆત કરી ઝોનલ ચીફ ડેપ્યુટી કમિશનર શ્રી નિલેશભાઈ પટેલને. રજૂઆતનો મારો મુખ્ય મુદ્દો એ જ હતો કે જે બિલ્ડર દ્વારા અને એજન્સી દ્વારા જે ફાઇલો એગ્રીમેન્ટ થયા પછી ઝોનમાં આવે છે અને ઝોનમાં એ 2 મહિના ફાઇલ પડી રહે, જેના કારણે પાત્રતા પત્ર પર સમયસર સહી થતી નથી અને સહી જ્યાં સુધી પાત્રતા પત્ર ફ્લેટ ધારકને મળે નહીં ત્યાં સુધી બિલ્ડર આગળની કાર્યવાહી કરીને એને માસિક ભાડું જે ચૂકતે કરવાનું છે કરી શકતો નથી. એટલે બિલ્ડર હંમેશા આ બહાનું કાઢી દે છે કે ભાઈ ઝોનમાંથી ફાઇલો આવતી નથી. એ રજૂઆત લઈને ગયા હતા. એમને અમારી વાતને ખૂબ સકારાત્મક રીતે સાંભળી અને એમને અમને આશ્વાસન આપ્યું કે અમે વહેલી તકે ઝડપી રીતે આ ઝોનમાં વહીવટી પ્રક્રિયા થાય અને કોઈ ફાઇલ અહીંયા પેન્ડિંગ ના પડી રહે એની કાળજી રાખશું. એ અમે રજૂઆત કરી. આ તબક્કે વિડીયોના માધ્યમથી અમે સુરત મહાનગરપાલિકાના એફોર્ડેબલ હાઉસિંગ વિભાગ અને જે બિલ્ડર છે એને પણ વિનંતી કરીએ છીએ કે માન દરવાજા ટેનામેન્ટ રીડેવલપમેન્ટનું જે ફ્લેટ ધારકોની સાથે એગ્રીમેન્ટ કરવાની કાર્યવાહી હોય, પાત્રતા પત્ર મેળવવાની કાર્યવાહી હોય એ તાકીદે ઝડપી રીતે કરે અને સમયસર ભાડું ચૂકતે કરવા અમે સૌ અપીલ કરીએ છીએ. ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત.